તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજની સ્ટોરીમાં. ફ્રેન્ડ્સ, ઘણાય રહસ્ય એવા હોય છે કે જેને આજ સુધી કોઈ ઉકેલી ન શક્યું હોય. તો આજની સ્ટોરી પણ એક એવા જ રહસ્યની છે જેને આજ સુધી કોઈ ઉકેલી નથી શક્યું, અને જે હાલમાં પણ હજી એક રહસ્ય બનીને રહી ગયું છે. આજની જે આપણી આ જે સ્ટોરી છે તે શરૂ થાય છે 1954થી. સેન્ટિયાગો એરલાઇન્સની એક ફ્લાઇટ જે EWA513 નંબરની હતી, અને આ જે ફ્લાઇટ હતી એને વેસ્ટ જર્મનીથી બ્રાઝિલના ઓટો એલ્ગેર એરપોર્ટ ઉપર પહોંચવાનું હતું. એટલે વેસ્ટ જર્મનીથી ટેક ઓફ થાય છે આ ફ્લાઇટ. આ જર્ની 18 કલાકની હતી, અને આ ફ્લાઇટ ઉપર 86 પેસેન્જર અને 4 ક્રૂ મેમ્બર હતા. હવે બપોરના ટાઈમે આ પ્લેન ટેક ઓફ થાય છે. પ્લેન ટેક ઓફ થયા પછી કન્ટિન્યુ ATCના સંપર્કમાં પ્લેન હોય છે. ATC મીન્સ એર ટ્રાફિક કંટ્રોલ. ATC પૂરેપૂરું એની ઉપર ધ્યાન આપતું હોય છે. હવે પ્લેન જ્યારે એટલાન્ટિક મહાસાગરની ઉપર પહોંચે છે ત્યારે અચાનક ATCના કંટ્રોલમાંથી આ પ્લેન વયું જાય છે, રડારમાંથી ગાયબ થઈ જાય છે અચાનક. ATCમાં ભાગદોડ થઈ જાય છે, સંપર્ક કરવાની પૂરી કોશિશ કરે છે પણ પાછો સંપર્ક થતો નથી. પછી ફટાફટ ATC રેસ્ક્યુ ટીમને રવાના કરે છે. આ બાજુથી બ્રાઝિલમાંથી એક ટીમ રવાના થાય છે જે રેસ્ક્યુ કરવા માટે આવતી હોય છે, અને આ બાજુથી પણ એક ટીમ આવે છે. એટલાન્ટિક મહાસાગરમાં ચારે બાજુ ગોતે છે પણ પ્લેનનો ક્યાંય અતોપતો લાગતો નથી. ખૂબ ગોતવાની કોશિશ કરે છે પણ પ્લેનનો કાંઈ વસ્તુ જડતી નથી. નથી કાટમાળ મળતો, પ્લેન મળતું નથી, અને કોઈની લાશ પણ મળતી નથી. પ્લેન સાવ ગાયબ હવામાં જ. હવે ધીમે ધીમે સમય વીતવા માંડ્યો. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિના, એમ કરતા વરસ. જે ટીમ હતી રેસ્ક્યુ ટીમ એ ગોતવાનું શરૂ જ રાખે છે. માણસોને એવું લાગે છે કે કદાચ એવું બને કે એટલાન્ટિક સાગરમાં પ્લેન ક્રેશ થયા પછી એનો કાટમાળ ક્યાંક ઊંડી જગ્યાએ પહોંચી ગયો હોય અને જેના લીધે ન જડતું હોય. ઘણા લોકો એવી પણ થિયરી કાઢે છે કે કદાચ બર્મુડા ટ્રાયેંગલ જેવું ક્યાંક મેગ્નેટિક ફિલ્ડની અંદર આ પ્લેન આવી ગયું હોય અને જેના લીધે આ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હોય. એટલે માણસો પોતપોતાની રીતના અલગ અલગ વાતો કરતા હોય છે. 1954ની અંદર આ પ્લેન ગાયબ થયું હતું, અને હવે ધીમે ધીમે સમય એટલો ઘણો વીતી ગયો, અને જે કમિટી બનાવવામાં આવી હતી પ્લેનને ખોજખોળ કરવા માટે, એ જે કમિટી હતી એણે પોતાનો છેલ્લો રિપોર્ટ સબમિટ કરી દીધો. રિપોર્ટ એવી રીતના હતો કે આ જે પ્લેન છે તે એટલાન્ટિક મહાસાગરની ઉપર દુર્ઘટનાગ્રસ્ત થયું છે, અને એ વાત 100% છે કે આ પ્લેન ક્રેશ થઈ ગયું છે. એટલે એવું માની લેવામાં આવે કે આ પ્લેન ઉપર જેટલા પણ મુસાફરો સવાર હતા, જેટલા પણ લોકો હતા, આ બધાનું મૃત્યુ થઈ ગયું છે. ત્યાર પછી આ લોકોને મૃત માની લેવામાં આવે છે, અને જે તપાસ ચાલુ હતી એને બંધ કરી દેવામાં આવે છે, કેમ કે ઘણો સમય વીતી ગયો હતો, અને હવે માણસોને ઉમ્મીદ પણ નહોતી કે હવે ફરી પાછું આમાંથી કોઈ મળશે. હવે 35 વર્ષ વીતી ગયા. 1954થી 1989નો ટાઈમ આવી ગયો. હવે આ પ્લેનને જે જગ્યાએ પહોંચવાનું હતું ઓટો એલ્ગેર એરપોર્ટ ઉપર, આ એરપોર્ટ ઉપર અચાનક એકવાર બપોરના ટાઈમે ATCના કર્મચારીઓને હવામાં એક પ્લેન દેખાણું, અજાણ્યું પ્લેન. એટલે આ લોકોએ કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી પણ પ્લેન હારે કાંઈ કોન્ટેક્ટ થતો નહોતો, અને પ્લેનમાંથી પણ કંઈ કોન્ટેક્ટ કરવાની કોઈ કોશિશ નહોતું કરતું. અંદરથી કાંઈ અવાજ નહોતો આવતો, કોઈ મેસેજ નહોતું પહોંચાડતું કે અમારે અહીંયા લેન્ડ કરવું છે. હવે થોડીક વાર તો ATCમાં ભાગદોડ થઈ ગઈ, અને પ્લેન લેન્ડ થવા માટે તૈયાર હતું. હવે ફટાફટ એક રનવે ખાલી કરવામાં આવ્યું, અને પ્લેન આ જગ્યાએ લેન્ડ થઈ ગયું. હવે આવી રીતના અજાણ્યું પ્લેન સીધું આવીને લેન્ડ થઈ ગયું એટલે આખા એરપોર્ટમાં હલ્લો થઈ ગયો. હવે જે સિક્યુરિટી સ્ટાફ હતો એ ફટાફટ ગાડીઓ ભરાઈ અને આ પ્લેનની પાછળ લાગી ગયા. આ પ્લેન જે જગ્યાએ લેન્ડ થયું ત્યાં આ બધી ગાડીઓ પહોંચી. હવે બધાય પહેલાં તો છે ને ઉતરી અને પ્લેનની ફરતે આખો રાઉન્ડ મારીને જોયું. પ્લેન એકદમ એન્જિન ચાલુ હતું. હવે પ્લેનની સ્થિતિ હતી એકદમ નવા જેવું પ્લેન હતું. હવે લોકોએ માર્ક કર્યું કે અંદરથી કોઈ ડોર ન ખોલ્યો પ્લેનનો. હવે આમાં આ જે કર્મચારીઓ હતા એમાંથી એક કર્મચારીને આ બધી વાતની યાદ હતી. 35 વર્ષ પહેલાં એકવાર એવું બન્યું હતું કે જર્મનીથી એક પ્લેન જે છે એ નીકળ્યું હતું. હવે આ જે પ્લેન હતું ને એ જ નંબરનું હતું, EWA513, અને એની અંદર સેન્ટિયાગો એરલાઇન્સ લખેલું હતું.
એટલે પહેલાં તો બધા એ જ વિચારમાં પડી ગયા, સેન્ટિયાગો એરલાઇન્સ બંધ થઈ ગઈ કંપની, એના જે 33 વર્ષ થઈ ગયા. એટલે ઓલું પ્લેન જ્યારે ગાયબ થયું હતું ને એના 2 વર્ષ પછી જ આ જે સેન્ટિયાગો એરલાઇન્સ કંપની છે ને એ બંધ થઈ ગઈ હતી. અને આ પ્લેન સાવ નવી કન્ડિશનની અંદર હતું. હવે ફટાફટ પહેલાં તો આ પ્લેનનો દરવાજો ખોલવામાં આવ્યો બહારથી, ખોલીને એક ટીમ અંદર ગઈ. જેવા એ લોકો અંદર ગયા ને એવા દોડતા દોડતા પાછા રાડું પાડતા પાડતા બહાર આવ્યા. આવીને બધા બી ગયા, હેપતાઈ ગયા, શું થયું. એટલે બીજા લોકો અંદર જોવા ગયા. અંદર જઈને જોવે તો જેટલી પણ સીટ હતી બધા ઉપર હાડપિંજર હતા. બધા પોતપોતાની એવી સ્થિતિમાં હતા કે બેઠા બેઠા જે એ લોકોને કાંઈ થઈ ગયું હોય. સીટ બેલ્ટ બાંધેલા હતા એમને પરફેક્ટ. પછી એ લોકો આગળ જઈને જોયું તો સ્ટાફની અંદર ક્રૂ મેમ્બર 2 જે એર હોસ્ટેસ હોય છે એના પણ હાડપિંજર પડ્યા હતા. પછી એ લોકો આગળ જયેલા કોકપીટની અંદર જઈ અને જોયું તો જે પાયલોટ હતા 2 એ પણ 2 સાવ હાડપિંજર થઈને પડ્યા હતા. ત્યાર પછી એ લોકોએ નિરીક્ષણ કર્યું તો એનું જે પ્લેનનો જે સ્ટેરિંગ ટાઈપનું હોય ને જેનાથી પ્લેન કંટ્રોલ કરતા હોય છે, આ હાડપિંજરના હાથે એની ઉપર જ હતા. એટલે એની સ્થિતિમાં જાણે પ્લેન ઉડાડતા હોય એ સ્થિતિમાં. હવે આ બધી વસ્તુ માનવી ઇમ્પોસિબલ હતી, કેમ કે ઓટોમેટિક પ્લેન કેવી રીતના લેન્ડ થાય? પહેલાં તો કોઈ હાડપિંજર તો લેન્ડ કરી ન શકે. એટલે આ વસ્તુ પહેલાં તો કોઈના મગજમાં નહોતી બેસતી કે શું છે. પછી ફટાફટ આટલી જગ્યાને કવર કરી અને પછી બંધ કરી દીધી કે રેસ્ટ્રિક્શન એરિયા, અહીંયા કોઈને આવવાની મનાઈ છે. પછી એમ કહેવાય છે કે બ્રાઝિલ સરકારે થોડીક ગોપનીયતા રાખી અને પેરાનોર્મલ સોસાયટીવાળાને, સાયન્ટિસ્ટોની ટીમને આ લોકોને બોલાવી અને ઇન્વેસ્ટિગેશન કરાવ્યું કે આવું તો કેવી રીતે બની શકે. અને મેઇન વાત તો એ કે 35 વર્ષ સુધી આ પ્લેન હતું તો હતું ક્યાં. અને બીજી મોટી વાત એ કે કોઈ હાડપિંજરના રૂપમાં પ્લેન લેન્ડ કેવી રીતના કરી શકાય. એટલે આવા તો ઘણા સવાલ હતા. એટલે આવી ઘણી થિયરી બહાર આવી. એક થિયરી તો એવી બહાર આવી કે આ જે પ્લેન છે એ ટાઈમ ટ્રાવેલિંગમાં કોન્સેપ્ટની અંદર જે છે વનટોળ ટાઈમનો એની અંદર ફસાઈ ગયું. જેના હિસાબે એવું કહેવાય છે કે ત્યાંની અમુક કલાક અને આપણે અહીંના અમુક વર્ષ એટલો ટાઈમમાં બેમાં ફેર પડી ગયો. જેના હિસાબે અમુક કલાકની અંદર જ આ પ્લેન 35 વર્ષ પછી અહીંયા પહોંચ્યું. અને અમુક રેડિયેશનના હિસાબે આ બધી આની અંદર જેટલા માણસો હતા એ બધા મરી ગયા અને એની આ હાલત એના હિસાબે થઈ, અમુક રેડિયેશનના હિસાબે. એટલે અલગ અલગ મોઢા, અલગ અલગ વાતો, ઘણી પ્રકારની વાતો થઈ. પણ પાકા આની પાછળ ઘણા લોકો એ ઇન્વેસ્ટિગેશન એટલા લોકોએ કર્યું, પણ આજ સુધી એની પાછળ કોઈ ઇન્વેસ્ટિગેશન પૂરું નથી કરી શક્યું. ત્યાર પછી સવાલ એ આવ્યો કે તો આ સ્ટોરી આવી ક્યાંથી, કેવી રીતના ખબર, કેવી રીતના પડી? તો એની પાછળનું રીઝન એવું છે કે એક પત્રકારે આ સ્ટોરીને એકવાર પેપરમાં છાપી. હવે પેપરમાં છાપ્યા પછી આ સ્ટોરી સામે આવી. હવે એને કોઈ એવું પ્રૂફ તો નહોતું આપ્યું કે આવી રીતના આમ બન્યું હતું કે જેમાં હાડપિંજર ને એવું બધું હતું પ્લેનની અંદર. એણે એક ફોટો પ્લેનનો ખાલી મૂક્યો હતો, બાકી તો કાંઈ પ્રૂફ હતું નહીં કે આવું બનેલું છે. એટલે એવું પણ હોઈ શકે કે સ્ટોરી ફેક પણ હોય, બરાબર. અને માણસો 2 ટાઈપના માનવાવાળા હતા. અમુક લોકો એવા પણ માનવાવાળા હતા કે આ મનગણત કહાની બનાવી નાખી છે, અને ઘણા લોકો એવું પણ માનવાવાળા હતા કે નહીં, આ વાત સાચી છે અને આ બ્રાઝિલની સરકારે આ વાતને ટોપ સિક્રેટ રાખી છે. સાચું શું છે એ તો હવે હું તમારા ઉપર છોડું છું. પણ એ વાત સાચી છે કે આ પ્લેન 1954ની અંદર આ પ્લેન ટેક ઓફ થયું હતું અને આટલા લોકોને લઈને ટેક ઓફ થયું હતું. પણ આ પ્લેન વચ્ચે જે આપણે સ્ટોરી ડિસ્કસ કરી, સ્ટોરીની અંદર જે પ્લેન ગાયબ થઈ ગયું તે રિયલમાં પ્લેન ગાયબ થઈ ગયું હતું. પણ પછીની જે આ સ્ટોરી છે તે મનગણત છે કે સાચી છે એના વિશે તો બહુ ખબર નથી. પણ મોટાભાગના લોકોનું માનવું એવું છે કે આ બધી સ્ટોરી ખોટી હોઈ શકે. પણ હજી ઘણા લોકો એવા પણ માનવાવાળા છે કે નહીં, આ વાત સાચી છે, આ સ્ટોરી પણ સાચી છે.
તો ફ્રેન્ડ્સ, આજની સ્ટોરી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો. બાકી આવી નવી નવી સ્ટોરીઝ તમારા માટે લઈને આવતો રહીશ. ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકોન જરૂરથી ઓન કરી દેજો, જેથી મારી નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો ફ્રેન્ડ્સ, આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.